સુરેન્દ્રનગરનો માથાભારે શખ્સ તરીકે છબી ધરાવનાર મહાવીરસિંહ સિંધવનું થોડાક દિવસ પહેલા અમદાવાદના બોપલ વિસ્તારમાં મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાને લઈને એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગરનો માથાભારે શખ્સ મહાવીરસિંહ સિંધવનું મૃત્યુ નીપજ્યું હતું। આમાં રાત્રિ દરમિયાનનો બનાવ હતો। આમ કહેવાય તો અક્ષર એમ્પોરિયમ નામનો જે ફ્લેટ આવેલો છે બોપલમાં, ત્યાં મહાવીરસિંહ સિંધવ રહેતો હતો અને એ રાત્રિના દિવસે દારૂનો નશો કરીને આવ્યો હતો અને પાડોશી સાથે કોઈ બાબતને લઈને ઝઘડી પડ્યો હતો। જોતજોતામાં બાબલો ઉગ્ર બન્યો અને ત્યારબાદ પાડોશીએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચે છે। આ દરમિયાન પોલીસથી બચવા માટે, હાથ તાળી આપવા માટે મહાવીરસિંહ સિંધવ છે તે પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દે છે અને ત્યારબાદ તે પોલીસને ચકમો આપવા બાલ્કનીના ભાગે ભાગવાનો પ્રયાસ કરે છે અને અચાનક તેનો પગ લપસી જાય છે બાલ્કનીથી ને તે સીધો ચોથા માળેથી જમીન પર પટકાય છે ને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। મહાવીરસિંહ સિંધવના મૃતદેહને તેના વતન ચુડા તાલુકાના ચોકડી ગામમાં લઈ જવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અંતિમ યાત્રામાં ને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ ઘટના બાદ બોપલ પોલીસે તપાસ કરી હતી અને અકસ્માત મોત અંગેનો ગુનો નોંધ્યો હતો। જે મામલામાં એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ને આ સીસીટીવી ફૂટેજમાં ચોથા માળેથી મહાવીરસિંહ સિંધવ પટકાતો નજરે પડ્યો છે। આ ઘટનાને લઈને હાલ મહાવીરસિંહ સિંધવના પરિવારમાં હૈયાફાટ ઉદન જોવા મળી રહ્યું છે અને આ ઘટનાથી ભારે ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।